નમસ્કાર ગુજરાતી મિત્રો, હું થોડા કામના લીધે આ વિડીયો અપલોડ નહોતો કરી શકતો, એટલા માટે માફી ચાહું છું। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ રસપ્રદ છે, એટલા માટે પ્લીઝ વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, દરેક માણસે દવાખાનું જોયું હોય છે। જોકે અત્યારે તો બાળકનો જન્મ પણ હોસ્પિટલમાં જ થાય છે। હોસ્પિટલમાં બાટલા, ઓપરેશન, દવા અને ઇન્જેક્શનથી સારવાર કરવામાં આવે છે। પરંતુ શું મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે અમુક ઇન્જેક્શન કમરમાં અને અમુક હાથમાં દેવામાં આવે છે? તો આવો મિત્રો જણાવું। જે ઇન્જેક્શનમાં ઘણી ઘાટી દવા હોય છે તેવા ઇન્જેક્શનને કમરમાં આપવામાં આવે છે, કારણ કે ઘાટી દવાના કારણે તેનો પ્રવાહ નસોમાં ધીમો થાય છે, જેના કારણે ઘણો દુખાવો પણ થાય અને અમુકવાર સૂજન પણ આવી જાય। જો આવા ઇન્જેક્શનને હાથમાં લગાવી દે તો હાથથી કામ કરવું પણ મુશ્કેલ થઈ જાય અને લગભગ હાથ પણ ન ઉપડી શકે। કમરમાં વધુ ચરબી હોય છે, જેના કારણે સૂજન પણ ન આવે અને એટલો દર્દ પણ મહેસૂસ ના થાય। જે ઇન્જેક્શનમાં પાતળી દવાઓ હોય છે, એટલે કે પાતળો ઘોળ હોય છે, એને સામાન્ય રીતે હાથમાં લગાવી દે છે, કારણ કે આનો પ્રવાહ નસોમાં ઝડપથી થાય છે અને દુખાવો અને જલનની સંભાવના પણ ખૂબ ઓછી રહે છે। તો મિત્રો, હવે તમને ખબર પડી જ ગઈ હશે કે શા માટે અમુક ઇન્જેક્શન કમરમાં અને અમુક ઇન્જેક્શન હાથમાં આપે છે। મિત્રો, હવે હું દરરોજ વિડીયો અપલોડ કરતો રહીશ। જો તમને પણ આવા જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને હા, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।